નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનરો, નિવૃત્ત કર્મચારી મિત્રો, રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી જે સેવાનિવૃત્ત થયેલ પેન્શનરો છે તેમના માટે પેન્શન વિભાગે તમામ વિભાગના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજ સાંજથી જાહેર કર્યા છે આ મોટા લાભો. તો મિત્રો, કયા લાભો જાહેર કર્યા છે જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં જોઈએ તો નવું પગાર પંચ. 8મા પગાર પંચ અંગે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમના પગારમાં કેટલો વધારો થશે અને તેમને કેટલું એરિયર્સ મળશે. તો ખરેખર નવા પગાર માળખાને લાગુ થવામાં સમય છે તે લાગી શકે છે. તેથી કર્મચારીઓને બાકી રકમ મળવાની સંભાવના છે. તો આજના આ સમાચારમાં આપણે જાણવાના છીએ કે પગારમાં કેટલો વધારો થશે. તો ખાસ કરીને 8મું પગાર પંચ જે 1 જાન્યુઆરી 2026થી અમલી થવાનું છે, એટલે કે હજી સુધી લાગુ થયું નથી, પરંતુ જ્યારે પણ લાગુ થશે તે 1 જાન્યુઆરી 2026થી તેમનો વધેલો પગાર છે તે ખરેખર મળવાપાત્ર થશે. તો આજે નવા પગાર માળખાને લાગુ થવામાં હજી સમય લાગી શકે છે. તેથી કર્મચારીઓને બાકી રકમ એટલે કે ડીએ એરિયર્સ મળવાની સંભાવના છે, અને તે પણ 100%. તો ત્યાં સુધીનું કેટલું એરિયર્સ મળશે, કેટલો પગાર વધારો થશે, તે સંપૂર્ણ બાબતની ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ. તો આજનો આ વિડીયો અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો જોઈએ વિડીયો વિગતવાર. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો ઘણા સમયથી 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા હતા. તો જાન્યુઆરી 2026ની શરૂઆતમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ કે 7મા પગાર પંચની સમાપ્તિ પછી 1 જાન્યુઆરી 2026થી પગાર આપમેળે વધશે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. તો સૌપ્રથમ તે વાત કરીએ તો એ પણ સમજવું મહત્વપૂર્ણ છે કે પગાર વધારા માટે કોઈ ઓટોમેટિક સિસ્ટમ નથી. તો આનો અર્થ એ છે કે 7મા પગાર પંચનો કાર્યકાળ પૂરો થવાથી પગાર આપમેળે વધતો નથી. જાન્યુઆરી 2026માં કર્મચારીઓના પગારમાં કોઈ ફેરફારો થશે નહીં કે પેન્શનમાં કોઈ વધારો થશે નહીં. જોકે જ્યારે નવું પગાર પંચ લાગુ થશે ત્યારે કર્મચારીઓને બાકી રકમ મળવાની શક્યતા છે. તો સરકાર દ્વારા જારી કરાયેલા અગાઉના પરિપત્રમાં જણાવાયું હતું કે સામાન્ય રીતે દર 10 વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે. તો તેને આધારે એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે, પરંતુ તેનો અર્થ એ નથી કે કર્મચારીઓને તે તારીખથી તેમનો નવો પગાર મળવાનું શરૂ થશે. તો ખાસ કરીને સરકાર દ્વારા એક અગાઉ પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો, અને તેમાં જણાવવામાં આવ્યું હતું સામાન્ય રીતે જે 10 વર્ષ હોય તેના અંતરાલમાં એક નવું પગાર પંચ લાગુ કરવામાં આવતું હોય છે. અને તેને કારણે એવો અંદાજ પણ લગાવવામાં આવ્યો છે કે 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે, પરંતુ તેનો અર્થ એ નથી કે જે તે તારીખથી કર્મચારીઓને નવો પગાર છે તે મળવાનું શરૂ થશે. જો કે રાહતની વાત એ છે કે કટ ઓફ તારીખ 1 જાન્યુઆરી 2026 ગણવામાં આવશે. એટલે કે જ્યારે પણ 8મું પગાર પંચ લાગુ થશે ત્યારે કર્મચારીઓ અને પેન્શનરોને આ તારીખથી વધેલો પગાર અને પેન્શન બાકી રકમ સાથે મળશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓને એક જ રકમમાં સંપૂર્ણ બાકી રકમ મળી જશે. ધારો કે 8મું પગાર પંચ મે 2027માં લાગુ કરવામાં આવે છે, તો કર્મચારીઓને જાન્યુઆરી 2026થી એપ્રિલ 2027 સુધીનો સંપૂર્ણ બાકી પગાર મળશે. તો એ જે રકમમાં ચૂકવવામાં આવશે તો બાકી રકમની ગણતરી સુધારેલા પગારને આધારે કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો પગાર 45,000 રૂપિયાથી વધીને 50,000 રૂપિયા થાય છે,
તો દર મહિને ₹5,000નો તફાવત બાકી રકમમાં ફેરવાઈ જશે. તો જો અમલીકરણમાં 15 મહિનાનો વિલંબ થાય છે તો કુલ બાકી રકમ ₹75,000 એટલે કે 5,000 × 15 મહિના એટલે કે ₹75,000 છે તે થશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી જે દરેક પેન્શનરો અને કર્મચારીઓ માટે જાણવી જરૂરી હતી. તો વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.